तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलिए सद्गुरु महाराज की जय। सत्य सनातन धर्म की जय। निर्वाण हंस की जय। आज बसु गामनी आ पवित्र धरा एमां प्रजापति देवचंद भाई अने मातुश्री लक्ष्मीबा जेमनुं शरीर छूटी गयुं छे ने ए निमित्ते आज प्रथम वार्षिक श्रद्धांजलि कार्यक्रम निमित्ते मारी बाजू में विराजमान मुंबाड़ा थी जगदीशपुरी जी, आदरणीय मफाराम जी, कृष्णराम जी महाराज, मुंबाड़ा बसु अने आजूबाजू थी पधारेल सर्वे सज्जनों, पहली तो एक जेनी जनेताए आ शरीर थी विदाय लीधो छे। कवि एम के मुखथी बोलू मां अने मने हाचे नानपण सांभळे पछी मोटपनी मजा मने कड़वी लागे कागड़ा। महाराज एम कहेवाय के आपणा भारत देशना शूरवीर एवा शिवाजी एमना जनेता जीजाबाई जे दिवसे स्वर्गवासी थया हता अने ए दिवसे शिवाजी महाराज पोके पोके रोवा माटे बैठेला। कोईए कह्युं के शिवाजी महाराज तमे तो रण मैदान अंदर तलवारनी बका झटी बोलावता होय, लोहीनी नदी वेवડાવતા होय अने आज माए शरीर छोड्યું છે ને તમે રોવા માટે બેઠા છો તો કેમ તમે આટલા બધા ઢીલા કેમ? તો શિવાજીએ જવાબ દીધો હતો કે પૃથ્વી બોલશે પધારો ને બીજા ભણશે બાપ, પણ તારો તુકારો મને ક્યાંય મળે નહીં કાગડા। હું જગતમાં જ્યાં જ્યાં જઈશ ને ત્યાં બધા મને પધારો પધારો કરશે, મને બાપ શિવા બાપ કંઈ બોલાવશે, પણ મને શિવા તું આવ્યો એ કહેનારી મારી જનેતા મને નહીં મળે। એટલે મિત્રો માં ગમે એટલા વર્ષે જાય પણ માં એ તો માં છે, એની જગ્યા કોઈનાથી પૂરાય એવી નથી। અને બીજી વાત, કદી ન દેખાય એવી જેની કુરબાની હોય, પોતાના સંતાનોને મીઠી છાયડી મળે, પોતાના સંતાનોને સુખ મળે, એટલા માટે કદી પોતે એની જિંદગીમાં 1000 રૂપિયાના જૂતા ન પહેર્યા હોય, 1000 રૂપિયાની કદી કપડાની જોડ ના પહેરી હોય, પણ બાપ જ્યારે સંતાનો માટે બજારમાં ખરીદી કરવા જાય ને એટલે દીકરા માટે 2000 રૂપિયાની જોડ લેતા આવે અને પોતાને કદાચ 400 રૂપિયાના એમ કહેવાય કે બૂટ લેવા હોય તો એના બદલામાં 150-200 રૂપિયાના બૂટથી ચલવી લે। એવી પોતાના જીવનની અંદર જે કેટલી પોતાના શોખની, પોતાના અરમાનની, પોતાના એક એક જે એની સુવિધાઓની એની કુરબાની આપી દે, એવા જે બાપને, એવા બાપની પણ છત્રછાયા બંને ભાઈઓએ જે ગુમાવી અને આ જે બંને ભાઈઓએ પોતાના પિતાશ્રી અને દાદીબા એમની જે પુણ્યતિથિ નિમિત્તે आज भजन सत्संगનો कार्यक्रम राख्यो छे। तो सौथी पहला बंने भाईओ और एमना परिवारने खूब ताळीओथी વધાવીએ। सज्जनों, भजननो दौर बहुत सरस चाले। राहुल भाई हमणा भजन गायुं ने भीतर में वस्तु है न मोल। भीतरनी अंदर वस्तु तो भरेली पड़ी छे पण एक गामडું ગામ હતું અને ગામડા ગામના બરાબર ગામને છેડે ચોકડી એમ કે ચોક પડે અને ચોક ઉપર એક દુકાન હતી। એ દુકાનનો એમ કહેવાય કે દુકાન ખુલ્લી નહોતી, દુકાન બંધ હતી અને ઉપર પાટિયું મારેલું હતું। એ પાટિયું મારેલું હતું એમાં એવું લખેલું હતું કે હા ગોલી મિલતી है। દુકાન બંધ પણ લખેલું હતું यहाँ ગોલી મિલતી है। तो ત્યાં થઈને એક નાનકડો એક બાળક નીકળ્યો ને એને વાંચ્યું એટલે એના મનમાં એમ થયું કે મમ્મી પપ્પા જો કદાચ 5-10 રૂપિયા આપશે અને મારે ગોળી ખાવી હશે તો હું આ દુકાને આવીશ તો મુझे यहाँ गोली मिलेगी। બાળકના મનમાં મને ગોળી મળશે। થોડીક વાર થઈ અને કોઈક એક રજપૂત ઘોડે સવારી થઈને ત્યાંથી ખંભે 2 નાળીની બંદૂક ભરાવી અને ત્યાંથી બાગડદા ધમા રજપૂત નીકળેલો અને એની નજર આ દુકાનના પાટિયા ઉપર પડી અને એને વાંચ્યું यहाँ गोली मिलती है એટલે એના મનમાં એમ થયું મારા બંદૂકની જો ગોળી ખૂટી જાય તો મને અહીંયા ગોળી મળશે।
એ નીકળી ગયા. એના પછી એક મોટા દાદા જેની ઉંમર થઈ ગયેલી વધારે શરીર, કારણ કે દાંતા કેશાન રોજના ડગમગિયા દાંતા, આ ચારને વખો પડ્યો જોબનિયું જાતા, જેની જુવાની જતી રહી છે, શરીરની અંદર બુઢાપો આવી ગયો છે, ચલાતું નથી, થાકી ગયા છે, એવા વૃદ્ધ દાદા ત્યાંથી નીકળ્યા અને આમ નેજવું કરીને જોયું અને દાદાએ વાંચ્યું કે યહાં ગોલી મિલતી હૈ. દાદાના મનમાં એમ થયો કે મને તાવ તર્યો આવી જાય અને દવાખાને જાઉં અને ડાક્ટર કદાચ મને લખી દેશે તો આ દુકાને દવાની ગોળી મળશે, યહાં ગોલી મિલતી હૈ. એ કામ પતી ગયું. થોડીક વાર થઈ તો ખેતરની અંદરથી એક બાઈ માથે ઘાસનો ભારો અને ભારો લઈને એ બેન ત્યાંથી નીકળ્યા, આધેડ ઉંમરના, અને એ પોતે ઘરે ગાયો ભેંસો રાખતા હતા અને એમની નજર પડી એટલે એમને જોઈ યહાં ગોલી મિલતી હૈ. એટલે એમના મનમાં એમ થયું કે મારે ગાય ભેંસની હું છાશ જે વલોણું કરું છું અને કદાચ જો ગોળી ફૂટી જાય તો એ ગોળી મને અહીંયા મળશે. એટલે આના મનમાં એમ થયું કે યહાં ગોળી મિલતી હૈ. મિત્રો, મહાપુરુષોએ આપણને વાતો તો ઘણી કરી છે, પણ જ્યાં સુધી दुकान बंद છે यहाँ कौन सी गोली मिलती है इसका पता हमें नहीं मिलता है. ये भीतर में वस्तु है अनमोल, પણ જ્યાં સુધી સદગુરુ નામના દરવાજા ખોલે નહીં ત્યાં સુધી कौन सी गोली है उसका पता चलता नहीं है. એટલા માટે સદગુરુજીની આવશ્યકતા છે મિત્રો. અને સદગુરુજી જે દિવસે મળી જાય એ દિવસે સાહેબ એક પડદા ખોલી જાય. હમણાં આદિ મધ્ય અને અંતની પણ વાતો કરી. આદિમાં જે છે પરમપિતા, મધ્યમાં પણ એ જ છે અને અંતે પણ એ જ છે, પણ એને સમજવું કેવી રીતના? આપણે બધાને એમ કહીએ છીએ, તમે એક વસ્તુ સમજી લો કે એક વખત એક મહાત્માજી હતા અને એ મહાત્માજીની પાસે થોડાક સેવકો જાજા હતા અને એ મહાત્માજીને પોતાને એમ ખૂબ આવક હતી આશ્રમની. એટલે મહાત્માજીએ એ પોતે ગણપતિની મૂર્તિ 5 તોલા સોનાની બનાવી અને 5 તોલા સોનાનો ઉંદર બનાવ્યો, વજન 2 હરખું. અને પછી થોડાક સમય ગામના એ જે મઠ હતો, મંદિર હતું, ત્યાં આગળ રહેલા. અને પછી એમ મનમાં વિચાર આવ્યો કે 4 ધામની જાત્રા કરી આવું, પણ બાપજીની મઢી આમ નાની હતી. એટલે એમને એમ થયું કે આ મંદિરમાં ગણપતિ સોનાના, આ ઉંદર સોનાનો લાઈને એને એનો વેપાર કરી નાખો. વળી પાછા સેવકો ગણાય છે, ફરતી પાછા આવશું એટલે ફિરસે દેખા જાયગા. એટલે આ બંનેને લઈ અને સોનીની દુકાને ગયા. ત્યાં આગળ જઈને એમ કીધું ભાઈ આ ગણપતિ વેચવા છે અને આ ઉંદર વેચવાનું છે. એટલે જે સોની હતો બે એનું વજન કર્યું. વજન કર્યા પછી કહી દીધું કે આ ગણપતિના 5 લાખ આવશે અને ઉંદર છે ને એના 5 લાખ આવશે. એટલે બાપજી ખીજાઈ ગયા કે ભલા માણસ તને કાંઈ અક્કલ જેવું છે? ઉંદેડાના 5 લાખ અને ગણપતિના 5 લાખ, જોતો ખરો તો ભગવાન છે. એટલે એને જવાબ આપ્યો કે બાપજી તમને આમાં એકમાં ઉંદર દેખાય છે, બીજામાં ગણપતિ દેખાય છે, મને સોના સિવાય બીજું કશું દેખાતું નથી. સાહેબ, જે દિવસે આ નામ, રૂપ અને ગુણ આ ત્રણેયથી જે ન્યારું જે ચોથું પદ કીધું ને, એ ચોથું પદ જેને દેખાય ને એને તો કોઈ નર નથી દેખાતો, કોઈ નારી નથી દેખાતો, કોઈ રજપૂત નથી દેખાતો, કોઈ પટેલ નથી દેખાતો, કોઈ હિન્દુ નથી દેખાતો, કોઈ મુસલમાન નથી દેખાતો, કોઈ ગોરો નથી દેખાતો, કોઈ કાળો નથી દેખાતો. એની અંદર તો સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, ચારે બાજુ બ્રહ્મ ભરેલો છે. અરે બ્રહ્મ ભર્યો એ ભરપૂર મારા વીરા, એ જે એક રે ખૂણામાં રહી પેલી માયા, ભાઈ ભાઈ માયા. આ ઘટ ઘટ ભીતર એ રામ મારા વીરા, એ જ કાયા ને માયાથી રહો તમે ન્યારા, ભાઈ ભાઈ ન્યારા. શંકર મહારાજ ઉનાવાવાળાની વાણી છે. ઘટ ઘટ ભીતર રામ મારા વીરા. તો સજ્જનો ઘટ ઘટ ભીતર રામ છે. આદિ મધ્ય અને અંતે એક જ તત્વ રમેલું છે. પણ એક હું આપણે સરળ ભાષામાં સમજાવું. આપણે કદાચ ઘઉં કોઠીમાં ભરેલા હોય અને બરાબર દિવાળી વહી જાય, દિવાળી પછી થોડાક દિવસ જાય એટલે ખેતરમાં જઈને આપણે ઘઉંનું વાવેતર કરીએ.
એટલે ઘઉંના દાણા જમીનમાં નાખીએ અને એ ઘઉંના દાણા ઉગી જાય સરસ મજાના અને પોહ મહિનો આવી જાય એટલે ઘઉં આવડા આવડા થયા હોય અને એમાં પડોશી જે આપણો રહેતો હોય એ પડોશીની ગાય કે ભેંસ છૂટી જાય તો એ પડોશીની ગાય કે ભેંસ છૂટી એટલે આપણા ખેતરમાં જે ઊભા ઘઉં હતા એને ખાઈ જાય એટલે એ જે ઘર ધણિયાણી હોય એ જેની ભેંસ છૂટીના ચરી ગઈ હતી એને કજિયો કરે કે તારી ભેંસ મારા શું ખાઈ ગઈ? ઘઉં ખાઈ ગઈ. હવે તમે પોતે મને સાચું બોલીને કહેજો, ઘઉં ખાઈ ગઈ કે ઘાસ ખાઈ ગઈ? ખાધું શું? ગાયે શું ખાધું? ભેંસ ખાઈ તો ગઈ, ઘાસ ખાઈ ગઈ ને, કારણ કે એમાં પાંદડામાં ઘઉં નહોતો, એની જે દાંડી હતી એમાં ક્યાંય ઘઉં હતો નહીં. તો આપણે શું કહીએ છીએ? તારી ભેંસ કે તારી ગાય મારા ઘઉં ખાઈ ગઈ. અને એને જો કદાચ પાકવા દીધા હોત, જે જમીનમાં કોઠીમાંથી જે વાયા હતા એ પણ ઘઉં હતા અને છેલ્લે પાકે ઉપર ઊંબી આવે અને ઊંબી આવે ને ખળામાં જ્યારે બોરી પાકે અને એ વખતે જે બોરી ભરીએ ને એ ઘઉંની ભરાય. એટલે વાયો ત્યારે ઘઉં હતો અને પકવીને લીધો ત્યારે ઘઉં હતો. આ તો મધ્યમાં છોડને પાંદડા દેખાય, આ તો આ છોડને પાંદડા દેખાય છે. બાકી સાહેબ અહીંયા પહેલા એ બ્રહ્મ હતો અને પછી એ બ્રહ્મ છે. આ તો વચ્ચેના જે તરંગો ઊભા થયા છે એટલે તમને મને આ જગત દેખાય છે, બાકી આ જગત છે જ નહીં. આ તો મિથ્યા છે. મિથ્યા તો એને કહેવાય પ્રભુ જે છે એવું દેખાય. તમે પોતે તમારી હારે 5 વર્ષનું બાળક હોય, એ બાળકને આંગળી વરગાડી અને અમારા મફારામના ઘેર ગયા. એમના ઘરે જઈને તમે બેઠા હોય ને ફર્સ્ટ ક્લાસ એક શોકેસ હોય અને શોકેસની અંદર અડધો ડઝન કેળા રમકડાના બનાવેલા ગોઠવેલા હોય, પાકા કેળા, 1-2 સફરજન મૂકેલા હોય, સરસ મજાની પાકી 2 કેરી, આ એના આર્ટિકલ રમકડા ત્યાં મૂકેલા હોય. એટલે જે બાળકને આપણે આંગળી વરગાડીને ગયા હતા એ છોકરું છે ને આપણને એમ કહીને ગોદો મારે, દાદા મારે પેલી કેરી ખાવી છે. છોકરું શું કે? હા, મફારામ ઘરમાં ગયા છે પાણીનું ગ્લાસ ભરવા, પણ છોકરું એમ કે દાદા મારે પેલી કેરી ખાવી છે. એટલે આપણે શું કહીએ? બેટા એ તો કેરી નથી, એ તો ખોટી છે, કેરી નથી. હવે તમે કહો કેરી છે કે નથી? જો છોકરાની દ્રષ્ટિએ જોઈએ તો કેરી છે, કારણ કે એને તો દેખાય છે ને, કેળું દેખાય છે, સફરજન દેખાય છે, કેરી દેખાય છે. એટલે એની દ્રષ્ટિએ છે, પણ છતાં તમારી દ્રષ્ટિએ નથી. કારણ કે જે છોકરું બોલે છે એ અજ્ઞાન અવસ્થામાં બોલે છે અને તમે જે જુઓ છો તમારી જ્ઞાનની અવસ્થામાં તમે જુઓ છો. એટલે છોકરાની દ્રષ્ટિમાં કેરી છે અને તમારી દ્રષ્ટિમાં કેરી નથી. એટલે અજ્ઞાન અવસ્થા જ્યાં સુધી છે ત્યાં સુધી હું, મારું, ભાઈ, બેન, માતા, પિતા, પુત્ર, પતિ, પત્ની બધું છે. પણ જે દિવસે જાગી જાય, જ્યારે પણ એની જ્ઞાનની એની અવસ્થા આવી જાય એટલે પછી એને પેલી રમકડાની કેરી દેખાય અને એટલા માટે રામના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. આ તો રામના રમકડા સાહેબ. પણ આપણે બધા છીએ, આપણે બધા તો વળ ચડાવીને બેઠા છીએ. હું આમ કરું નામ થાય, હું હોવું ના થાય, હું ના હોય દાડે તમે જોઈ લેજો, હું હોય તો જ તમારું ભજન થાય, હું હોય તો જ તમારો અવસર થાય. આ ઘણા 70 વર્ષ થયા હોય ને તો કેડેથી જુડા મુકાઈને પછી વહુઓ ને ઘરમાં કહેતી હોય પછી ચલાવજો ને ઘર. અરે આપણા હાથ પેઢીના ડોહા ગયા ને બધા કરતા હાલ રૂપાળું ચાલે છે. પેલાને કદી ગાડીનું સ્વપ્ન નહોતું આવ્યું ને આપણે ગાડીઓમાં ફરીએ છીએ. એટલે મનની અંદર આ જે આપણે મેલ ભરીને બેઠા છીએ ને હું પદનો, એ હવના મનમાં હવા શેર અધવાર ઓછું નહીં. આ તો હું પદમાં હાલી જાય દુનિયા આખી દાદબા અને મૂછો મરડતા મયપતિ ગજબ હતા ગંભીર. એ સબળિયાના શરીર અમે મહાણે દીઠા મેકરણ. ગીતા ગાઈ અને જ્ઞાન દીધું, કહો કૃષ્ણએ કેવી કરી, પણ એ શામળિયાના શરીર અમે મહાણે દીઠા મેકરણ. કૃષ્ણ પોતે પરમાત્મા હતા, પણ એ પરમાત્મા પોતે હતા ને જેને ગીતાનું જ્ઞાન આપણને દીધું કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર. અને એ રણ મેદાનની અંદર જેને આપણને 700 શ્લોકની જે ગીતા અર્જુને સંભળાવી, આજે પણ આપણા સનાતન ધર્મનું એક આપણું પોતાનું આપણું પુસ્તક છે. એવી ગીતા જેણે આપી એ કૃષ્ણ કનૈયા જાતે પરમાત્મા હતા અને તો એ શરીર લઈને આવ્યા હતા ને એ શરીર એમને છોડવું પડ્યું. તો તમારે મારો શું હિસાબ?
તમારા વિસ્તારમાં ચોમાસું આવે એટલે ચોમાસામાં કોઈ વખતે કાતરા પડે પેલા કલરવાળા કેસરી સરસ રૂપાળા, આમ આપણને નાના છોકરાને તો રમાડવા ગમે એવા, અને પાછા એના ઉપર જેફરાવાળા હોય. હવે કદાચ માની લો કે કોક સારું એમાં કઠોળ એને બહુ ભાવે, કોઈ ખેતરમાં કઠોળ વાવેલું હોય ને જય સીતારામ પૂરું કરી નાખે. એટલે કઠોળનું ખેતર વાવેલું હોય, ચોળી વાવેલું હોય, એમાં કાતરા પડ્યા હોય, અને એકાદ ખેતરમાં લાખેક કાતરા હોય, અને એ બધા કાતરામાં કોઈક 2 ઇંચના હોય, કોઈક 3 ઇંચના હોય, અને એ બધા કાતરાની એક દિવસ મીટિંગ ભરાય તો જે પેલા 3 ઇંચવાળા હોય એ તો મૂછો મળતા હોય કે ના મળતા હોય, એમના મનમાં ફૂલીને એમના સમાજના આગેવાન કહેવાય ને, હા, એમને પોતાના મસલ્સનો પાવર બહુ હોય. અને એમ એ જે પણ આપણે એનો જે ઘરધણી હોય ને એને ખબર હોય કે આ બધા 28 કે 48 દાડાના મહેમાન, હે, જાજુ જીવે નહીં. એમ આપણે બધા ફૂલીને ગમે એટલા મોટા થતા હોય, પણ પરમાત્મા વિચાર નહીં કરતો હોય કાં તો ચોમાહાના કાતરા પડેલા છે ને ફૂલીને ફરે છે, લાગતું હોય છે ને, એને નહીં લાગતું હોય. અરે સાહેબ, એ કાચબા જેવો, કાચબાનું આયુષ્ય 700 થી 900 વર્ષ. તળાવની અંદર જે કાચબો હોય ને એનું આયુષ્ય 700 થી 900 વર્ષનું હોય છે. તો કાચબા જેવો અહીં ફરતો હોય તો એમ નહીં કહેતો કે આ તમારા કેટલાયની પેઢીઓ મેં જોઈ લીધી, તું હું કામ ફૂલીને ફરે છે, નહીં કહેતો. હવે પ્રાણી જેવું, પ્રાણી જો આપણા ફેટ કાઢતો હોય તો એ પાછા આપણે મોટા થઈને ફરતા હોય. હા, એટલે આપણને બધાને આ તો સાહેબ, આપણને બધાને મનમાં એમ થાય ને કે હું કરી શકું, પણ 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને મન બુદ્ધિ, આ બધી જે આપણા જે છે ને એ બધાએ સંતોએ, જ્ઞાની માણસોએ એ બધાએ આપણને સાધન કીધા છે. એ આપણા નથી, એ તો સાધનો છે. જેમ આપણી બહેનો માતાઓ રસોડાની અંદર તાવેચોન, હાણસીન, ચમચીન, લાઇટર ને પક્કડ, એનો જારો ને જે કંઈ બધા સાધન હોય ને, તાવડી, તપેલી, વાડકી, રસોડાના સાધન હોય ને, એમ આપણી અંદર આ બધા સાધન છે. એક સાધન જોવાના કામમાં લાગે છે, એક સાધન સાંભળવાના કામમાં લાગે છે. નહીતર મરી જઈએ ને એ દિવસે આંખો એમને એમ હોય, પણ એની આંખ કદાચ ઉઘાડી નહીં હોય તો ભાડે ખરો, એના કાને હોય. મરી ગયેલા માણસના કાન તો હોય ને. અને ચલો બુઢો હોય ને બેરો જો આપણો કોઈ 30-32 વર્ષનો મરી ગયો તો એના કાન પાવરફુલ હોય કે નહીં? તો એને આપણે પડકારો કરીને બોલાવીએ તો બોલે નહીં, કાન તો છે ને, સાંભળતો હોય ને. પણ એની અંદરથી શું જતું રહ્યું? એના એ જ કાન, એની એ જ આંખો, એનું એ જ મોઢું. પણ બધા વાજિંત્રો બંધ થઈ ગયા, કારણ કે એની અંદર જે પાવર હતો, જે ગીતાની અંદર કહ્યું છે ને કે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે અહંકાર મિતિ યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા અપરેયમિત સ્વન્યામ પ્રકૃતિ વિદ્વી મે પરામ જીવ ભૂતા મહાબાહો યે દમ ધાર્યતે જગત. આ 2 પ્રકારની પ્રકૃતિ આપણા ગીતાની અંદર કીધી છે, એક પરા પ્રકૃતિ અને એક અપરા પ્રકૃતિ. કોઈક દિવસ સાહેબ ગીતા પકડજો તો આ વસ્તુ ખ્યાલમાં આવશે. પરા પ્રકૃતિ કોણ છે, અપરા પ્રકૃતિ કોણ છે, એને જ્યાં સુધી જાણીએ તો તમારી મારી અંદર આપણે છે ને, આમ તો 2 વસ્તુ છે, એક જીપ કયો, ગાડી કયો, ટ્રેક્ટર કયો, એ સાધન અને એનો ડ્રાઈવર. આ બધા છે ને, આપણે બધાને કોક કહે તો તમે કોણ? તો હું આ રહ્યો, કહીએ છીએ ને, હું આ રહ્યો. પણ ભાઈ આ તો તારી છાતી છે, આ બોલે છે મોટું છે. હવે જે વસ્તુને આપણે મારી શબ્દ બોલીએ, એક વસ્તુ સમજો, હું આપણે પ્રેક્ટિકલી સમજાવું. હું એમ કહું કે આ પેન મારી, એટલે એનો મતલબ પેન મારાથી જુદી કે હું પેન મારાથી જુદી ને? પેન તો હું નથી ને, એટલે મારાથી જે જુદી હોય એને મારી કહેવાય. તો હાથ મારો એટલે હું હાથ નહીં, પગ મારો એટલે હું પગ નહીં, માથું મારું તો હું માથું નહીં, છાતી મારી તો હું છાતી નહીં. તો આ બધાની એ તું માયાનું એ વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. આ બધી જ્યારે તમે બાદબાકી કરતા જાઓ અને પછી જે વધે ને એ તમે છો, એને જ્યારે જાણવાનો આવે સાહેબ, એટલે પછી જ્યારે એક એકની બાદબાકી કરતા જઈએ ને પછી જે વધે ને એ તો પહેલાથી હતો
હાલ પણ છે અને પછી રહેવાનું. અને બીજું તમે બધા તમારી પોતાની જાતને પૂછો કે આપણે 8-10 વર્ષના હતા એટલે આપણા ગામના પાદરમાં, ગામના ગાંધરે આપણા આડોશી પડોશી બધા છોકરા ભેળા થઈ અને માટીમાં રમતા હતા, ગોથા ખાતા હતા. એ વખતે જેવા હતા એ આપણે જોયેલા છે ને. આપણે પોતે આપણને 4 પગે રમતા હતા, ગોળી ગુંચ રમતા હતા, ગિલ્લી દંડા રમતા હતા, લખોટીએ રમતા હતા. એ જેવા હતા એ કરશનરામ મહારાજને ખબર છે કે હું આ જગ્યાએ આવી રીતના લખોટીએ રમતો હતો. એ આપણને ખબર છે. અને પછી બરાબર થોડીક મૂંછો ફૂટી અને મારી બહેનો માતાઓ ગાતા હતા કે લાડડો પોન ચાવન રસ. એ દાડા બરાબર આમ એવું પહેલા તો કલગીઓ રાખતા હતા, બત્તીઓ કરતા હતા માથા, અને તોરણે ચડ્યા હતા. એ દાડે જે તોરણે ચડ્યા હતા એ તોરણે ચડેલા જે હતા એમને આપણે જોયા છે ને. અને પછી થોડાક વર્ષ વીત્યા એટલે છોકરાના બાપ થયા અને હવે કોઈ 60 પહોંચ્યા, કોઈ 70 પહોંચ્યા. તો એને આપણે જોઈ રહ્યા છીએ. હવે તમને બધાને પૂછું છું કે પેલા ગામના પાદરમાં, ગામના ગોદરે જે લખોટીએ રમતા હતા, ગિલ્લી દંડા રમતા હતા, એને પકડીને લાવો તો ખરા. ક્યાં જતો રહ્યો? તમે જોનાર તો એને છો, તો તમે એને પકડીને લાવો તો ખરા. કોક તો મેળવી આપો. પણ આ તો સાહેબ વહેતી નદી છે, કોઈ પકડી શક્યું નથી ને કોઈનાથી પકડાયો નથી. નાના હતા એ દાડે જુવાની નહોતી, દાઢી નહોતી, મૂછ નહોતી, કોઈએ કંકોત્રી લખી નહોતી કે દાઢી તું આવજે, મૂછ તું આવજે, તો એ ઓટોમેટિકલી આવી ગઈ. અને આવી ગયા પછી ઘણીએ કાળી રાખવી છે પણ અંદરથી ધોળા ફૂટવા માંડ્યા એટલે હવે આપણું ચાલતું નથી. તો આપણે કોઈએ કહી દીધું કે હવે ધોળા ફૂટવાના ચાલુ થજો એમ. કોઈ કે તાલુકા જિલ્લામાં ક્યાંય અરજી આપી અને તો એ નોટિસ આવી ગઈ. એટલે ગીતાની અંદર કહે છે કે એક પણ કાર્ય પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર મોટા આત્મા કરતા હમ ઇતિ મન્યતે. શું કે છે? પ્રકૃતિથી બધા કાર્યો થાય છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. પ્રકૃતિના ગુણો વડે બધા કાર્યો થાય છે. પણ અહંકાર મૂઢા આત્મા કરતા હમ ઇતિ મન્યતે. આ તો અહંકાર ભરેલો હું એમ માને છે કે આ બધું હું કરું છું. સાહેબ કશું કરી શકતા નથી. બધા કાર્યો આપણે કરીએ છીએ ને. પાણીનો ગ્લાસ પાવવો હોય ને તો કદાચ આપણને મહેનત પડે છે, પણ હાવ સહેલામાં સહેલું કામ આપણી આંખની પોપણ ઊંચા નીચી કરવી એકદમ સહેલામાં સહેલું કામ નહીં. એમાં બહુ મહેનત પડે, પરસેવો વળે. આંખની પોપણ આમ કરવી હોય, મટક મટક કરવી હોય તો એમાં કંઈ લોડ પડે ખરો? ના પડે ને. પણ કાલ પાલનપુરના દવાખાનામાં, એમાં આંખના દવાખાને જજો અને ત્યાં આગળ ઘણા પેશન્ટ આવ્યા હશે અને એ પેશન્ટને પૂછજો દાદા હું છું કે ભાઈ આ ઉઘડી ગઈ છે, બંધ થતી નથી કરી. તો જો શું કામ દવાખાને ગયા? ઘરે કોઈ ઉપાય નહોતો ચાલતો. એક પાપડ આપણે મીચી નથી શકતા સાહેબ. શું કરી શકવાના છે? તો અભિમાન લઈને ફરીએ છીએ. એટલે આપણે જ્યાં સુધી આ હુંપણું નહીં મટે ને ત્યાં સુધી ગમે એટલા મંજીરા વગાડીએ, ગમે એટલા સારા ભજન કહીએ, ગમે એટલી રાગ રાગણી આપણને આવડતી હોય, પણ જ્યાં સુધી અંદર હું જીવતો હશે ને ત્યાં સુધી પરમાત્મા નથી નથી ને નથી. એટલા માટે દરેક ભક્તોને, બહેનોને, બધાને વિનંતી કરું કે જેના મનમાં સાચો ભાવ થયેલો હોય ને, ખરો ભાવ કે મારે ભક્તિ કરવી છે, તો ભક્તિ કરવી છે એવો જ્યારે પણ ભાવ થાય, શુભેચ્છા એનો પહેલી ભૂમિકા છે શુભેચ્છા. આપણા ભજનની 7 ભૂમિકાઓ છે અને 7 ભૂમિકાઓની પહેલી ભૂમિકા એક તો સૌથી પહેલા આપણે બધા પુણ્યશાળી એટલા માટે માણસનો અવતાર મળે. નહીતર દેવયોની છે ને, દેવયોની ઇન્દ્ર, વાયુદેવ, અગ્નિદેવ, એ બધા જે દેવ છે ને એ ફક્ત ને ફક્ત મોજ મજા કરી શકે છે, નવી કમાણી કરી શકતા નથી, કર્મોને ભોગવી શકે છે. એમના ખાતામાં બેલેન્સ પડ્યું છે, એ બેલેન્સ વાપરી શકે છે, નવું બેલેન્સ જમા કરી શકતા નથી. આ ફક્ત ને ફક્ત માણસ દેહ એવો છે કે જેમ ચોકડી ઉપર એક માણસ ઊભો હોય, એ 4 રસ્તા પડતા હોય, એને નક્કી કરે પાલનપુર બાજુ જવું છે, અમદાવાદ બાજુ જવું છે, પાટણ બાજુ જવું છે, અમુક દિશામાં જવું છે. ચોકડી ઉપર ઉભેલો જે માણસ છે એના માટે બધા રસ્તા પાકા. પણ એક વખતે અમદાવાદના માર્ગે ચડી ગયો ને 5 કિલોમીટર જતો રહ્યો, પછી એને અમદાવાદ જાવ અને આમ જાય ને દિલ્હી બાજુ જેને મોઢું કર્યું અને દિલ્હી જાવ.
પણ ચોકડી ઉપર ઊભો છે એટલે મનુષ્યનો અવતાર છે ને એ ચોકડી જેવો છે. ચોકડી ઉપર આપણે ઊભા છીએ એટલે મનુષ્ય દેહમાંથી ફરીથી જાનવર યોનિમાં, કારણ કે આપણે હાફ થઈને રહેલા છીએ. કીડી મકોડા પતંગિયા આ એરંડા ને એમાં જે ઈયળો પડે ઈયળો, આ વરિયાળીમાં મોલો પડે મોલો, કોક દાડો કાગડો કબૂતર, એ બધા જેટલા પંખવાળા છે પંખી, અને તમામે તમામ ચાર પગવાળા ગાય ભેંસથી માંડી અને ઝીણા જાનવરથી માંડી હાથી જીરાફ સુધી બધે આપણે ફર્યા છીએ. એટલે આ બધી જગ્યાએ જો નીચી અધમ યોનિમાં જવું હોય તો એક માર્ગ એ છે. બીજો માર્ગ છે માણસમાંથી માણસ થઈ શકે. ત્રીજો માર્ગ છે માણસમાંથી દેવ થઈ શકે. અને ચોથો માર્ગ એવો છે કે આ ત્રણેયમાંથી એકેય માના પેટમાં ના જવું હોય અને કાયમ માટે મુક્ત બનવું હોય તો એ પરમ મુક્તિ મળી જાય. અને એ ચોથો માર્ગ છે સદગુરુનો માર્ગ છે. એટલે સજ્જનો, આપણે બધા તો અહીંયા તો ગુરુમુખી છો એટલે મારે વિશેષ નથી કહેવું, પણ જ્યારે અને એના માટે છે ને કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણ રસ્તા છે. કર્મ પકડી લો તો એ જ વસ્તુ પ્રાપ્ત થવાની છે. ભક્તિ પકડી લો એ જ પરમાત્મા મળવાનો છે. જ્ઞાન પકડી લો તો પણ એ જ પરમાત્મા મળવાનો છે. એટલે જ્યારે જ્યારે જે રસ્તો પકડીએ ને એ પકડ્યા પછી એકબીજાની હાથે ઝઘડા કરવાની કોઈ જરૂરત નથી. આપણે આપણા જે માર્ગે છીએ એ માર્ગની અંદર છેલ્લું સ્ટેશન તો પરમાત્મા જ છે. એટલે એક જ વસ્તુ, પણ એક જેમ અનન્ય ભક્તિ, એક પતિવ્રતા સ્ત્રી જેમ એના પતિની અંદર ભગવાન ભાળે એમ આપણે પોતે જે દિવસે મારો ભગવાન, મારો રામ, મારો કૃષ્ણ, મારો શિવ, જેને માનો તેને, અને એ જ તત્વ છે, એ મારો સદગુરુ છે, એવી એક નિષ્ઠાની ભક્તિ કરીએ તો શું થાય એનો એક દાખલો કહીને પછી મારી વાણીને વિરામ આપું. તો વ્રજની અંદર એક વખતે એવું બન્યું કે વ્રજની અંદર બધા સાધુ કૃષ્ણ કનૈયાના અને ભગવાનના દર્શન કરતા હતા. એમાં એક સાધો કરશનરામ મહારાજ જેવો એક વ્યક્તિ ત્યાં આગળ ગયેલો હતો. એ ત્યાં ગયેલા હતા અને એક બીજા મહાત્માજી, બધા ઘણા બધા સંતો બેઠેલા હતા અને એક મહાત્માજી ત્યાં સામેથી આવ્યા. એટલે બીજા બધા એમ કહેવા માંડ્યા, જજ સાહેબ આ ગયે, જજ સાહેબ આ ગયે, જજ સાહેબ આ ગયે. એટલે બધા આવ્યા ને એટલે બધા સંતો ઊભા થઈ ગયા. એ મહાત્માજી આવ્યા, મંદિરે ઊભા દર્શન કર્યા અને દર્શન કરી અને પછી એ પોતે જતા રહ્યા. એટલે જે પેલા ગયેલા હતા ને એથી મહારાજ, જે વ્યક્તિ ગયેલા હતા એમને એક સાધુને પૂછ્યું કે આ જે મહાત્માજી આયા એ તમારા જેવા સંન્યાસી છે, તમારા જેવા કપડાં પહેરેલા છે, કદાચ કોઈ મોટી ગાદીના ગાદીપતિ હશે, પણ તમે એમને મહંત એવો શબ્દ ના વાપર્યો, કોઈ બાપુ ના કીધા, કોઈ બડે સ્વામી ના બોલ્યા, એમને તમે જજ સાહેબ કેમ કીધા? જજ સાહેબ એવો શબ્દ કેમ વાપર્યો? તો એ સાધુએ પછી વાત કરી કે એ જે મહાત્માજી હતા ને એ મહાત્માજી પોતે દક્ષિણ ભારતના અંદર એક તાલુકા પ્લેસ ઉપર કોર્ટના મેજિસ્ટ્રેટ હતા, જજ હતા. અને એ જ નગરના બાજુનું એક નાનકડું, હાવ એ નગરનું પરુ કહી શકાય એવું એક નાનકડું ગામ, અને એની અંદર દરિયા ખેડૂ એક મજૂર જેનું નામ ભોલું હતું, હાવ ગરીબ માણસ, એ ત્યાં પરામાં રહેતો હતો. અને એ ભોલુને એક દીકરો ને એક દીકરી હતા. તો પણ ભોલું એટલું બધું ભગવાનને માને. ભોલુને કોઈ હવારમાં એમ પૂછે, ભોલું કહાં જાના હૈ? તો કે રઘુનાથજી જાને. બોલું આજ ક્યાં ખાના હૈ? તો કે રઘુનાથજી જાને. બોલું આજ વરસાદ આएगा કે નહીં આएगा? તો રઘુનાથજી જાને. એના માટે જે પૂછો બસ રઘુનાથજી જાને, રઘુનાથજી જાને, રઘુનાથજી જાને, બીજી વાત ના આવે. તો એ રઘુનાથજીને એના જે એક જ ઓરડી, એમ એક ખંડની ઓરડી, અને એમાં એના દીકરાના લગ્ન થયા. એટલે આ હવે ઘરમાં બાપ દીકરી અને ભાઈ, હવે એની ભાભી થઈ, હવે એ બધાને જે ઘરમાં રાખવાના, તો જે દીકરાના લગ્ન થઈ ગયા એટલે દીકરો ગામની અંદર બીજી એક ઓરડી ભાડે રાખીને રહેવા માંડ્યો. વળી 2-4 વર્ષ વીત્યા એટલે ભોલુની દીકરી હતી, એ ઉંમરલાયક થઈ અને એના લગ્ન કરવાના. એટલે એના દીકરો અને ભોલું પોતે 2 જણા બેસી અને વાત કરવા માંડ્યા કે બેનના લગ્ન કરવા છે, આપણી પાસે મૂડી નથી, તો શું કરશું? તો બાપ દીકરાએ નક્કી કર્યું કે આપણા ગામમાં નગર શેઠ છે, એ શેઠના ત્યાંથી થોડીક જરૂર જેટલી રકમ આપણે વ્યાજે લાવીએ અને આપણી બેનના લગ્ન કરી દઈએ. શેઠના ત્યાંથી, ટૂંકમાં વાત કરું, શેઠના ત્યાંથી રકમ વ્યાજે લઈ આવ્યા. આ જે દીકરી હતી એના લગ્ન કરી દીધા. અને લગ્ન કરી દીધા પછી આ ભોલું પોતે એકલા, કારણ કે છોકરો તો જુદો રહેતો હતો, દીકરી સાસરે ગઈ, એટલે ભોલું પોતે આ ઓરડીની અંદર એકલા રહે. પણ સવાર પડે ને ભોલું રામજી મંદિર હતું ત્યાં મંદિરમાં જતા રહે. આવા પૂજારી બાપા હતા
તો એની હાથે એની ભાઈબંધી આખો દિવસ મંદિરમાં ત્યાં જાય અને પૂજારી બાપા ઘણીવાર તો ભોલું ઇધર ખાના ખા લેના, તો ભોલું ત્યાં બપોરનું જમવાનું ત્યાં પતાવી દે, હાંજ પડે ખાલી એની ઓરડીમાં ઊંઘવા માટે આવે. પણ સમય પસાર થયો અને થોડોક સમય ગયા પછી ફરીથી આ બાપ દીકરો બે ભેગા મળ્યા અને એમને એવો વિચાર કર્યો. એટલે બાપાએ એના દીકરાએ ભોલું હતું ને એને એના દીકરાને કીધું કે બેટા આમે જો હવે હું મારે ઘણો ખરો ટાઈમ રામજી મંદિરમાં નીકાળું છું, આપણી ઓરડી ઉપર ઊંઘવા જ આવું છું અને શેઠના ત્યાં વ્યાજ ચડે છે, એના કરતો એવું કરો ને આપણી આ ઓરડી વેચી મારીએ અને જે દેવું છે આપણે ભરપાઈ કરી દઈએ. તો બેને વાત ઠીક લાગી, ત્યાં જે ઓરડી હતી એ વેચી મારી. એ વેચી મારી જે રકમ આવી એ રકમ લઈને ભોલું હતો ને શેઠના ત્યાં આગળ જઈને શેઠને વાત કરી, શેઠ મારું જે દેવું છે મારે આપી દેવું છે તો મારો હિસાબ કરી નાખ. શેઠે હિસાબ કર્યો, એની જે રકમ નીકળી હતી એ વ્યાજ અને મુદ્દલ બધી રકમ એને કીધી. એટલે ભોલુએ પૈસા એમને ધરી દીધા અને બધી રકમ ચૂકતે કરી દીધી. રકમ ચૂકતે કરી એટલે શેઠ હતા એને પાવતી બનાવી અને પાવતી બનાવી અને એ પાવતી ફાડી અને ભોલુને આપી. એટલે ભોલુએ સીધું જ કાગળિયું વાળીને ખિસ્સામાં ઘાલી દીધું. એટલે શેઠે પૂછ્યું કે ભોલું એ मैंने तेरे को क्या दिया, तेरे को पता है? तो रघुनाथ जी जाने. ભોલુને તો વાંચતા આવડતું નહોતું. એટલે શેઠના મનમાં એમ થયું આનો લાભ લીધા જેવો ખરો. એટલે હજુ પાવતી આપી નહોતી, ક્ષમા કરજો, પાવતી જે લખીને તૈયાર રાખી હતી, પણ આના મનમાં વિચાર થયો કે હવે હું આને સહી કરાવી લીધી હતી, પણ એના મનમાં વિચાર થયો કે આ લાભ લીધા જેવો છે. એટલે ભોલું કે કામ કર ને ઘરમાંથી પાણી ભરી નાખ. એટલે ભોલું ઊભો થઈને પાણી ભરવા માટે ગયો. જે પાવતી બનાવી હતી એ પડી મૂકી અને શેઠે બીજી પાવતી બનાવી અને એમાં એવું લખ્યું કે વ્યાજની રકમ મને આટલા રૂપિયા મળી ગયા છે અને મુદ્દલ બાકી છે. એ પાવતી ઉપર સહી લીધી અને સહી લઈને ભોલુને પાવતી ફાડી અને આપી દીધી. એમાં આવું જ લખેલું કે વ્યાજ મળ્યું છે, મુદ્દલ મળી નથી. ભોલું પાવતી લઈ અને ઘરે આવી ગયું. પેલી જે ઓરિજિનલ ચૂકતે રકમ થઈ ગઈ છે પાવતી ચોપડામાં એમની એમ આ પોતે પાવતી લઈને ઘરે આવી ગયો. એ આના મનમાં તેમ થયું મારું દેવું ચૂકત થઈ ગયું અને મંદિરમાં રહેવા માંડ્યો. અને મંદિરમાં ભોલું રહેતા હતા ત્યાં આગળ તો બસ રઘુનાથજી રઘુનાથજી રઘુનાથજી, બીજી વાત નહીં. અને 1 વર્ષ વીત્યું એટલે શેઠે ભોલુને ઉઘરાણી ના કરી પણ સીધી તાલુકાની જે કોર્ટ હતી ને ત્યાં આગળ ફરિયાદ કરી કે ભોલુની પાસેથી મારે આટલી રકમ લેવાની છે, ભોલું મને પૈસા આપતો નથી. આવી કોર્ટમાં ફરિયાદ કરી એટલે કોર્ટની અંદરથી નોટિસ છૂટી અને નોટિસ છૂટી એટલે ભોલું તો અહીંયા મંદિરમાં રહેતો હતો. એ ભોલુને ત્યાં આગળ નોટિસ બચી એટલે બીજાને વાંચવા માટે આપી કે આ શું છે. તેને કહ્યું ભાઈ શેઠે તમારી ઉપર દાવો મૂક્યો છે અને કોર્ટમાં તમારે અમુક દિવસે જવાનું છે. એટલે ભોલું તો કોર્ટમાં ગયા. ત્યાં આગળ જઈને મેજિસ્ટ્રેટને સીધા એમને ત્યાં ભોલુનું ઊભા કર્યા. એટલે ભોલુને મેજિસ્ટ્રેટે પૂછ્યું કે ભોલું કોણ है? तो कि मैं. ये शेठ जी को पहचान थे? कि हाँ. इनसे पैसा लिया था? तो कि हाँ. पैसा चुकते किया है? तो भोलू कि हाँ. तो तुमने तो ब्याज दिया है ना, जो रकम ली थी वो तो परत नहीं कि नहीं साहब सब कुछ दे दिया है. तो कोई जानता है? मैजिस्ट्रेट ने पूछा तो कि हाँ. कौन जानता? कि रघुनाथ जी. तो મેજિસ્ટ્રેટના મનમાં એમ થયું કે આ શેઠની હાથે કોઈક રઘુનાથજી જોડે હશે એટલે મેજિસ્ટ્રેટે મુદત પાડી અને એવું લખ્યું કે રઘુનાથજી કો હાજર કિયા જાય. અને સાહેબ સમન્સ બજ્યું અને મુદત પડી એટલે ત્યાંથી કોર્ટમાંથી જે બેલીફ હતો એ અહીંયા જે પરામ જે સરનામું બતાવ્યું હતું ત્યાં આગળ આવી અને પેલો પૂછવા માંડ્યો રઘુનાથજી કિધર રહેતે હૈ, રઘુનાથજી કિધર રહેતે હૈ. તો કોકે મંદિર બતાડી દીધું અને મંદિર બતાડ્યું એટલે મંદિરમાં पुजारी बापा हाजिर था. रघुनाथ जी किधर रहते हैं? कि इधर रहते हैं. ये इसका संबंध है. तो पुजारी जी सही કરીને આપી દીધી. એ લઈને ગયો કોપી લઈને અને જે નોટિસ હતી એ નોટિસ પછી કોકની પાસે વંચાવી કે આ તો રઘુનાથજીને કોર્ટની અંદર ફલાણી તારીખે હાજર થવાનું છે. અને પછી સાહેબ જ્યારે 2 દિવસ બાકી હતા ને એ કોર્ટનો જે પૂજારી હતો એને આ ભોલુને પણ કીધું કે ભોલું આ રઘુનાથજીને તારી સાક્ષી પૂરવા માટે કોર્ટમાં આવવાનું છે, માટે તારે રઘુનાથજીને જે કહેવું હોય એ કહેજે. કૃષ્ણ બોલા મેરે કો તો કુછ કહેના નહીં હે, મેરા રઘુનાથજી જાને.
પણ સવારે એ કોર્ટની મુદત હતી અને એ મુદત વખતે રાતે પૂજારી રાતના 3 વાગે જાગ્યો અને પૂજારીએ 3 વાગે જાગી અને એના પટારામાં રઘુનાથજીને પહેરાવવા માટેના જેટલા વસ્ત્રો હતા, અલગ અલગ કલરના, અલગ અલગ ડિઝાઇનના બધા દાગીના કાઢ્યા અને ભગવાનની આગળ એટલું જ કહેવા માંડ્યો કે હે રઘુનાથજી, અહીંયા તને થાળ ચડાવવા માટે, માનતા માનવા માટે મીઠાઈઓ લઈને ઘણાય માણસો આવે છે, ગરજના માર્યા ઘણાય આવે છે, બધું તને લાડ લડાવવા બધા આવે છે, પણ મારા બાપ આજ સુધી કોર્ટમાંથી કોઈ દાડો નોટિસ આવી નથી. મારા ભોલુના માટે આજ તારે કોર્ટમાંથી નોટિસ આવે છે, માટે આટલા બધા કપડાં તારી સામે મૂકું છું. તને જે ગમે એ પણ કપડાં પહેરીને મારા ભોલુની સાક્ષી આપવા બાપ તો કોર્ટમાં જાજે કાલે સવારના 10 વાગી ગયા. ભોલું કોર્ટમાં પહોંચી ગયો. એને તો મનમાં એક જ હતું કે મેરા રઘુનાથજી જાને ઉસે જો કરના હૈ વો કરે. કોર્ટમાં ભોલું ગયો. ભોલું પોતે કોર્ટમાં હાજર થઈ ગયો અને બેલીફે બૂમ પાડી, રઘુનાથજી હાજર રહો, રઘુનાથજી હાજર રહો, રઘુનાથજી હાજર રહો. આ 3 વાર બૂમ પાડી. ત્યાં તો 70-80 વર્ષનો એક બુઢો, જૂના કપડાં પહેરેલા છે, હાથમાં લાકડી અને ઠક 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 કરતો કરતો કોર્ટની અંદર આવી અને જે કહેવાય કે સાક્ષીનું પાંજરું હતું એ પાંજરામાં આવીને ઊભો થઈ ગયો. रघुनाथ ने જોઈ અને ભોલું મનમાં વિચાર કરવા માંડ્યો કે આજ मेरा रघुनाथ जी आया है, आज मेरा रघुनाथ जी आ गया. पर मैजिस्ट्रेट ने पूछा आप रघुनाथ जी हैं? तो कि हाँ. ये सेठ को पहचानते हो? तो कि हाँ. भोलू को पहचानते हो? तो कि हाँ. ये भोलू ने पैसा लिया था सेठ से? तो कि हाँ. ये पैसा चुकता कर दिया है ऐसा भोलू कहता है, तुम जानते हो? तो कि हाँ. क्या चुकता किया है? तो सब कुछ चुकता कर दिया है. तो आपको कोई पता, आपके पास कोई साक्षी, कोई है, एविडेंस है? तो कि हाँ मेरे पास है एविडेंस. क्या है? तो પછી એને કીધું કે જે આ શેઠ છે એ શેઠના ઘરે પહેલા નંબરનો જે રૂમ છે એની અંદર કબાટ છે, એ કબાટમાં લાલ કલરનો જે ચોપડો છે એની અંદર આજે પણ એ પાવતી પડી છે. મારા ભોલુએ જે રૂપિયા ચૂકત કર્યા છે અને વ્યાજ જમા મુદ્દલ હાથે જમા કરાવ્યા છે એ પાવતી બનાવેલી આજે એના ચોપડામાં મોજૂદ છે. શેઠને અહીંયા રાખી અને માણસોને મોકલીને ચોપડો અહીંયા મંગાવો. રઘુનાથજીએ સાક્ષી આપી. થોડીક વાર कोर्ट मुलतवी रही, पर शेठ ने जवाना दीधा मैजिस्ट्रेटे कि शेठ तुम इधर बैठ जाओ. शेठ ने बेहाड़ी दीधा, माणसों मोकल्या અને ત્યાં આગળ જઈને એની શેઠાણીને કીધું કે અમુક કબાટની અંદર अलमारी में लाल कलर का जो उसका आपका चौपड़ा है वो दे दो. એ ચોપડો લઈ અને માણસો કોર્ટમાં આવ્યા અને મેજિસ્ટ્રેટને સામે દીધું. તો જે એની અંદર ભોલુની સહી લીધેલી હતી, જેમાં વ્યાજને મુદ્દલ બધું ચૂકતે કરેલું હતું, એ પાવતી એમના એમ અકબંધ હતી. મેજિસ્ટ્રેટે જોઈ લીધું અને જ્યારે ચોપડો આવ્યો ને એટલે જે શેઠ હતો ને હલી ગયો. એના મનમાં એમ થયું કે હવે મારી ચોરી પકડાઈ ગઈ. એટલે શેઠે ગુનો કબૂલ કર્યો અને કહેવા માંડ્યો કે સાहब मैंने गलती किया है, मेरे मन में चोरी थी, मैंने भोलू को खोटा गलत केस मैंने दाखिल किया है, आपको जो भी सजा करना है मेरे को कर दो. तो मैजिस्ट्रेट बोला था भोलू इसको क्या सजा करूं? तो भोलू મનમાં વિચાર કર્યો જો આ શેઠિયો મને મળ્યો ન હોત તો મારો રઘુનાથજી મને જોવા ન મળ્યો હોત આજે અહીંયા કોર્ટમાં છે. એટલે સાહેબ એ ભોલુએ એ વખતે એટલું કહી દીધું કે સાહેબ मेरे को सेठ को कोई सजा नहीं करना है, सेठ को मुक्त कर दो. પણ ભોલુના મનમાં એમ હતું કે અહીંથી રઘુનાથજી જેવા બહાર નીકળે ને તો આગળ જઈને હું રઘુનાથજીને પકડી લઉં. પણ મેજિસ્ટ્રેટ હતો ને એના મનમાં એ ગોટાળો ચડી ગયો કે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો, એના પહેલા પૈસા ચૂકત કર્યા છે. એ આજે સાક્ષી આ રઘુનાથ આવ્યો, એને શું ખબર કે આજે આ ચોપડો આ કબાટમાં પડ્યો છે, લાલ કલરનો છે ને એમાં રસીદ આજે મોજૂદ છે. આ રઘુનાથજીને કેમ કરીને ખબર પડી? મેજિસ્ટ્રેટ ચક્રાને ચડી ગયો. એટલે એના મનમાં એમ થયું કે આ રઘુનાથજીમાં કંઈક જાદુ છે. એટલે એને મેજિસ્ટ્રેટે ચાલુ કોર્ટમાં ભોલુને એમ કીધું કે ભોलू तुम इधर खड़ा रहो, तेरे को कहीं जाना नहीं है, तुम मेरे को मिलने आओ. એટલે ભોલું હલવાણો, કારણ કે એને તો રઘુનાથજીને પકડવાના. પણ મેજિસ્ટ્રેટે કહ્યું કે રઘુનાથજી આપ જા સકતે હૈ. એટલે રઘુનાથજી જે કોર્ટમાં આવ્યા હતા એ ત્યાંથી રવાના થઈ ગયા. જેવા આવ્યા હતા એવા. અને ભોલું હતો એને મેજિસ્ટ્રેટે એની ચેમ્બરમાં બોલાયા અને ત્યાં આગળ બોલાવીને પૂછ્યું ભોલું तू ये रघुनाथ जी को जानता है? तो क्या हाँ. वो कहाँ रहता है?
तो जहां मैं रहता हूं तो तू कहाँ रहता है? जहां रघुनाथ रहते हैं। तो मैजिस्ट्रेट ने आमा कहीं ताड़ो बैठो नहीं, तो मैं रहता हूँ वहाँ रघुनाथ रहता है, रघुनाथ रहता है वहाँ मैं रहता हूँ। बोलो कुछ समझ में नहीं आता। तू मेरे को मिलवा सकता है रघुनाथ जी? तो क्या हाँ मैं मिलवा सकता हूँ। तो आज मेरे को रघुनाथ जी से मिलना है। तो कि चलो મેજિસ્ટ્રેટની ગાડીમાં ભોલુને બેહાડી અને લઈને આવ્યા. એટલે ભોલુએ સીધા રામજી મંદિરે લીધા. અને રામજી મંદિરે ત્યાં આગળ જઈ અને મેજિસ્ટ્રેટ ઉતર્યા. એટલે મેજિસ્ટ્રેટે પૂછ્યું કે રઘુનાથજી કિધર હે, किसने साइन किया था वो जो नोटिस थी उसके ऊपर? तो पुजारी ने देखाड़े એટલે પેલો બેનિફિટ હંગાતે લીધો હતો. तो पुजारीए सही करी थी. तो ये पुजारी ने જોયા એટલે મેજિસ્ટ્રેટ બોલા ये तो कोर्ट में नहीं आया था, कोर्ट में आने वाला कोई दूसरा था. रघुनाथ जी किधर है? એટલે પછી ભોલુએ જે મૂર્તિ હતી ને દેખાડી ये रघुनाथ जी है. अरे ये तो रघुनाथ जी की मूर्ति है, तो वो ही तो आया था. तो भोलू सच बोलो ना, ये रघुनाथ जी कहाँ है? अरे साहब मेरी नजर से देखो रघुनाथ जी यही है और यही कोर्ट में आया था. અને ભોલુએ જ્યારે એવું કીધું ને એટલે મેજિસ્ટ્રેટે ફરીથી આ મનમાં પોતાનું જેને કહેવાય ને કે મેજિસ્ટ્રેટપણું છોડી અને ખરા દિલથી ભીતરથી જેને સાહેબ પોતાના ખરા અંતરથી આંખમાં આંસુ ભરી અને મૂર્તિની સામે જોયું તો પછી આના આંખમાં જ્યારે આંખ પરોવી અને એકતા જ્યારે થઈ એટલે કોર્ટની અંદર જે બુઢો આવ્યો હતો ને બુઢો મૂર્તિમાં એને દેખાણો. અને મેજિસ્ટ્રેટ એ વખતે રામજીની જે મૂર્તિ કહેવાય ને એના આગળ જેમ લાકડી પડે એમ પડી ગયો. અને મેજિસ્ટ્રેટ મંડ્યો તો રોવા કે અરે રે તું मेरी कोर्ट में आया, तू खड़ा रहा और मैं कुर्सी में बैठा रहा और मैं तेरे को सवाल करता रहा. मैं कितना कमबख्त हूँ, मैं कितना पापी हूँ, मैं कितना अदम हूँ. मैंने तेरा गुनाह किया है. अब ये मैजिस्ट्रेट की कुर्सी में कभी नहीं बैठूंगा, अभी ये कुर्सी में मैं कभी नहीं बैठूंगा. અને સાહેબ જઈ અને સીધું રાજીનામું લખી અને માણસે મેજિસ્ટ્રેટની નોકરી છોડી દીધી હતી. અને એ વ્રજની અંદર ત્યાં સાધુપણું લઈ અને રોજ વ્રજમાં જતા. પણ મૂર્તિની સામે કોઈ દિવસ એ મેજિસ્ટ્રેટ કોઈ દાડો કદી બેઠા નહોતા. અને એક જ પોતાનો જેને કહેવાય કે પશ્ચાતાપ કરતા था कि मैं बैठा रहा और तू खड़ा रहा, मैं तेरे सामने कभी बैठूंगा नहीं और जब तक तेरे को ढूंढूंगा नहीं मैं कभी बैठूंगा नहीं तेरे सामने. साहेब एक मैजिस्ट्रेट એ નોકરી છોડી અને ત્યાં રહેતા હતા. તો એક વસ્તુ સમજો, તમે વિચારો કે જ્યારે જ્યારે ખરા દિલથી ભજવામાં આવે ને તો એ ભક્તિ માર્ગ છે. અને એની અંદર પણ ભગવાનને સાહેબ જડની અંદર પણ પેદા કરવાની એની અંદર તાકાત છે. ભક્ત પ્રહલાદને ખબર નહોતી કે મારો ભગવાન નર થઈને આવશે, પશુ થઈને આવશે. પણ થંભ ફાટ પે થડડ ફડડ ગો ફાટ ગરજીએ, કડડ તાપ નભ ફાટ કનક કશિપુઈ ગરજીએ. અને એ વખતે થાંભલો ફાટીને એની અંદરથી નર અને સિંહ બંનેનો જેમ કહેવાય કે નરસિંહ સ્વરૂપનો જે પેદા થતો એ ભક્ત પ્રહલાદે મૂર્તિની કલ્પના નહોતી કરી. તો ભક્તિ જે દિવસે એક નિષ્ઠાથી ભક્તિ અનન્ય ચિંતયંતો મામ ये જનાહ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તા નામ યોગ ક્ષેમ વહામ્યહમ. એવું ભગવાને કીધું છે. અડગ શ્રદ્ધા આપણે રાખવી પડે. અને જે દિવસે પિત્તરથી નાભીથી શ્રદ્ધા રાખીએ ને તો જડની અંદર પણ પેદા કરવાની આપણામાં તાકાત છે સાહેબ. એટલે એકનિષ્ઠ ભક્તિ આપણી હોવી જોઈએ. વિશેષ આજે વાતો નહીં કરું. હવે આજના પ્રસંગે મને બોલાવીને એક મિત્રો બીજી મારે આજ વાત કહેવી છે. સત્સંગ કાર્યક્રમમાં ઘણી જગ્યાએ જઉં છું પણ આજ બસુમાં મને એક વસ્તુનો આનંદ થયો કે અહીંયા આ તમારી જે મેદની છે ને એમાં મને બુઢા ઓછા જુવાન વધારે દેખાય છે. એટલો મને આનંદ છે સાહેબ. નહીતર જ્યાં જ્યાં જઈએ ત્યાં હિતે વરહના મળે છે. હવે એવા લઈને અમારે બોર્ડર ઉપર લઈ જઈને ક્યાં ભડાકા કરવા. અને સાહિત્યકારો એમ કે કાળા માથાનો માનવી હોય ને એ જ કંઈ કરી શકે. કારણ કે બરાબર ભૂમિઓ ઢોલ વાગે એ વખતે આ બધા ખોખલો શું કરવાના. પણ રણસિંગા વાગે, હુટા જાગે, કાયર ભાગે, કામ પડે ધમ ધમતી ધરતી ફોજું ફરતી, વિનાશ કરતી તેગ પડે મર્દોની હાકે, ધ્રુજે ઝાકે ધ્રુડ્યું ફાકે, લોહી ચડે મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે. તો જુવાની જેની અંદર હોય, અમારો રાહુલભાઈ બેઠો હોય અને અહીંયા જે તબલા વગાડતો હતો ભાઈ ક્યાં ગયો શું છે? ધન્યવાદ છે મિત્રો. ખરેખર આવા જ્યારે બાળકો આ પરમાત્માના માર્ગની અંદર ડગલા માંડતા હોય અને આમે બુઢા તો નમે આખી જિંદગીના. કારણ કે એમાં બે વસ્તુ છે. કારણ કે હવે પછી છૂટકો ના હોય.
હા, આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ. આ તો 4 પ્રકારના ભક્તો હોય એટલે આપણે બધા આર્ત વાળા છે. દુખી છીએ, દુખી તો બૂમ પાડે, પણ મુસીબત પડે ત્યારે તને હું યાદ કરું, મારી કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. પણ સાહેબ રેલમછેલ જેના માથાના વાળ કાળા હોય, તમે કાલે કોઈ તમારા મંદિરની અંદર જાઓ અને મંદિરની અંદર જાઓ ને ત્યાં આગળ કદાચ ફૂલ છોડ હોય અને મારી માતા બહેનો હોય એ મંદિરમાં જાય ને અને આજ હાંજના રાતના પડેલા ફૂલ ગમે એટલા નીચે પડેલા હોય પણ બહેનો શું કરશે, ઉપરથી ફૂલ ચૂંટશે અને ભોળિયાને ચડાવશે. રાતના નીચે પડેલા ચીમડી ગયેલા કરમી ગયેલા ફૂલ કોઈએ લઈને કોઈ મહાદેવજીને ચડાવ્યું? તાજું ચૂંટશો ને તો કરમી ગયેલા તો ભગવાનને ગમતા નથી. આ તો કલકલતા જુવાનિયા હોય ને એ ભગવાનને ગમે છે. અને બીજી એક વાત કરી દો મિત્રો, આખો તમારો કોઈ પણ ચુકાદો લખાયો હોય, તમે પ્લોટ માગ્યો હોય આ ગામની અંદર, એનો આખો ઓર્ડર છાપીને કારકુને તૈયાર કર્યો હોય, બધો આખો ઓર્ડર તૈયાર હોય, પણ જ્યાં સુધી સિક્કો ના વાગે ને, અને સિક્કો છે ને એના અક્ષર કેવા હોય? ઊંધા હોય. સિક્કાના અક્ષર જોયેલા છે ને? સિક્કાના અક્ષર ઊંધા હોય. એ ઊંધો જે દિવસે નીચે લાગી જાય સાહેબ, તમારું મારું માથું જે દિવસે પરમાત્માના ચરણમાં ઊંધો વળી જાય ને એ દિવસે એની ઉપર પેલો સહી કરી દે એટલે પરમાત્માના શરણમાં તમારું જે એમાં જુવાનિયાઓના માથા નમતા જોયા એટલે હું પોતે ધન્ય થયો છું. બહુ આનંદ થયો છે મને આજના પ્રસંગે અહીં બોલાવી અને મને આ બધાનો પરિચય, તમારા બધાના દર્શનનો લાભ મળ્યો. એ માટે આયોજન કરનાર બંને બંધુઓનો, એમના પરિવારનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ જ હું ખુશ થયો છું. સૌને મારા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સદગુરુ